પ્રશ્ન નંબર 1, કચ્છમાં આધુનિક શિક્ષણનો પાયો કોણે નાખ્યો હતો? એ પ્રાણજીવન ખખ્ખર. કનૈયાલાલની કઈ કૃતિમાં પાટણના પતનની કથા વસ્તુ આલેખાયેલી છે? ડી ભગ્ન પાદુકા. ત્રીજા નંબરનો પ્રશ્ન, આઝાદી પહેલા ગુજરાતમાં કેટલા કોંગ્રેસના અધિવેશનો ભરાયા હતા? બી 4 અધિવેશનો ભરાયા હતા. ત્યારબાદ ચોથા નંબરનું જોડકું છે. હવે ખાસ કરીને આવનારી પરીક્ષા છે, 2 કલાકનો સમય છે, એટલે જોડકાઓ નીચેનામાંથી કયું વાક્ય છે, નીચેનામાંથી કયું વાક્ય નથી, મતલબ કે સાચું કયું છે, ખોટું કયું છે, રીઝનિંગ, આવા પ્રશ્નો વધારે આવી શકે છે. 2 કલાકનો સમય છે એટલે આપણે આ પેપર આખું એ પ્રકારનું જ બનાવેલું છે. આવનારી જે કોન્સ્ટેબલની એક્ઝામ છે, સમયમાં જ પરીક્ષા આવી રહી છે, તો એ રિવિઝનને લગતું આપણે એક એમ કહી શકાય કે એક પેપર સેટ એ પ્રકારનું જ બનાવ્યું છે. પદને ધ્યાનમાં લઈને, આવનારી પરીક્ષાને ધ્યાનમાં લઈને કે એ પરીક્ષા માટે આઈએમપી હોય એવું વસ્તુ જ અહીંયા આપણે લીધેલ છે. એટલે આ પેપર એ પ્રકારનું છે આખું. યોગ્ય રીતે જોડો. સૌ પ્રથમ છે પહેલું રવિન્દ્રનાથ ટાગોર. તો રવિન્દ્રનાથ ટાગોરનું ઉપનામ આપણે જોઈએ તો એમનું ઉપનામ છે ગુરુદેવ. બીજા નંબરના છે ચિત્તરંજન દાસ. તો ચિત્તરંજન દાસનું ઉપનામ છે દેશબંધુ. ત્યારબાદ આપણે જોઈએ જયપ્રકાશ નારાયણ. તો જયપ્રકાશ નારાયણનું ઉપનામ છે લોકનાયક. અને બાળ ગંગાધર તિલકને આપણે લોકમાન્ય તિલક તરીકે પણ ઓળખીએ છીએ. તો સાચો જવાબ થશે સી ઓપ્શન છે. અહીંયા નીચે આપેલો છે સી ઓપ્શન, એ સાચો જવાબ છે. સોલંકી કુળના કયા મહાન રાજવીને અપુત્રિકા ધન જપ્ત કરી લેવાનો ક્રૂર રિવાજ બંધ કરાવ્યો હતો? સાચો જવાબ છે ડી કુમાર પાળ. કાશ્મીરી કવિ બિલહણ કોના સમયમાં ગુજરાતમાં એટલે કે પાટણમાં આવ્યા હતા? બી કર્ણદેવના સમયમાં. ગુજરાતમાં રાત્રિ શાળાઓ શરૂ કરવાનો યશ કયા રાજ્યને જાય છે? ગોંડલ રાજ્યને. 8મા નંબરનો પ્રશ્ન, સરસ્વતી મંદિર સંસ્થા વિશે કઈ બાબત ખોટી છે? મતલબ કે આમાં આપણે સાચી બાબત નહીં પણ ખોટી બાબત શોધવાની છે. એ બાબત ખોટી છે કે આ સંસ્થાની સ્થાપના અમદાવાદમાં શ્રીમતી બાજી ગૌરી મુનશીએ કરી હતી. એ બાબત ખોટી છે. બાકી આ સંસ્થા વિધવા સ્ત્રીઓને શિક્ષણ આપવાના હેતુથી તૈયાર કરેલી છે. આગળ જતા આ સંસ્થાનું નામ વનિતા આશ્રમ પડ્યું છે. આ બે બાબતો સાચી છે. નીચેનામાંથી કયા આંદોલનમાં ગાંધીજીએ ભૂખ હડતાલનો એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો? સી ઓપ્શન અમદાવાદ મજૂર હડતાલ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગુજરાતમાં સત્તાનો પગ પેસારો કયા કરાર તરીકે ઓળખાય છે? એ ગુલામી કરાર. ગુજરાતી ભાષાની સૌપ્રથમ રચના ઈસવીસન 1185માં ભરતેશ્વર બાહુબલી રાસ ગણાય છે. તેના રચયિતા કોણ છે? બી શાલીભદ્ર સુરી. સ્ટેનલેસ સ્ટીલમાં નીચેનામાંથી કઈ ધાતુ હોતી નથી? ડી ગેલેલિયમ ધાતુ હોતી નથી. નીચેનામાંથી કોને કૃત્રિમ રેશમ કહેવામાં આવે છે? સી રેયોન. સૂર્યથી અંતર માટે ગ્રહોનો ક્રમ નીચેનામાંથી કયો સાચો છે? સી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ. 15 નંબરનો પ્રશ્ન જોઈએ. ટીબીને કયા વર્ષ સુધી નાબૂદ કરવાનું લક્ષ્ય ભારત દ્વારા રાખવામાં આવ્યું છે? બી 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત. અમિતાભ બચ્ચનની એડવર્ટાઇઝ પણ આવે છે, આપણે જોઈએ છીએ. 16 નંબરનો પ્રશ્ન, શરીરમાં રક્તકણો ક્યાં બને છે? સી હાડકાના પોલાણમાં. સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે? ડી અવાજની ગતિ. ચંદ્રની સપાટી પર અવકાશયાત્રી
તેના સહયાત્રીને સાંભળી શકતો નથી, કારણ કે બી ધ્વનિના પ્રસરણ માટે ત્યાં માધ્યમ નથી, એટલે માધ્યમ વગર સાંભળી શકે નહીં. બરફના કારખાનામાં પાણીને ઠંડુ કરવા માટે કયો ગેસ વપરાય છે? સી કાર્બન ડાયોક્સાઇડ. પાણી શું છે? સી સંયોજન છે H2O. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી? શું જરૂરી નથી એવું કીધેલ છે? એ સ્ટાર્ચ જરૂરી નથી. બાકી સૂર્યપ્રકાશની જરૂર પડે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પાણીની જરૂર પડે અને કાર્બન ડાયોક્સાઇડની પણ જરૂર પડે. ત્યારબાદ 22 નંબરનો પ્રશ્ન, કોષની કઈ અંગિકાને કોષનું પાવર હાઉસ શક્તિઘર કહે છે? બી કણાભ સૂત્ર. ઘઉંમાં રોટલી બનાવવાના ગુણને પ્રભાવિત કરનાર પદાર્થ કયો હોય છે? એ ગ્લુટીન. જોડકા જોડો. 24 નંબરના પ્રશ્નમાં જોડકાઓ જોડવાનું છે. રોગ અને તેની માટે જવાબદાર સૂક્ષ્મજીવ. તો સૌપ્રથમ હડકવા. હડકવા માટે જવાબદાર છે વાયરસ, તો પહેલામાં બી. ત્યારબાદ જોઈએ ન્યુમોનિયા. તો ન્યુમોનિયા માટે જવાબદાર છે બેક્ટેરિયા. ત્રીજા નંબરનું દાદર. દાદર માટે જવાબદાર છે ફૂગ. અને મલેરિયા. તો મલેરિયા માટે જવાબદાર છે પ્રજીવ. તો અહીંયા સાચો જવાબ આપણો ઓપ્શન એ થશે. મતલબ કે પહેલામાં બીજું, બીજામાં પહેલું, ત્રીજામાં ત્રીજું અને ચોથામાં ચોથું. હડકવા વાયરસથી થતો રોગ છે, ન્યુમોનિયા બેક્ટેરિયા, દાદર ફૂગ અને મલેરિયા પ્રજીવ. વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ રક્તદાતા દિવસ બી ઓપ્શન 14મી જૂનના રોજ ઉજવાય છે. ડેસ્કટોપ પર દેખાતા નાના નાના ચિત્રોને શું કહે છે? બી આઇકોન કહે છે. આપણે નાના નાના બધા ચિત્રો દેખાય છે, પેઇન્ટનું હોય, પછી બધી ફાઇલનું હોય, રિસાયકલ બિનનું હોય, આ બધા જે ચિત્રો છે એને આઇકોન કહેવામાં આવે છે. એક કરતા વધુ વ્યક્તિઓને ઈમેલ કરવા માટે દરેક મેલ એડ્રેસ કયા સિમ્બોલથી અલગ પાડવામાં આવે છે? બી અલ્પવિરામથી અલગ પાડવામાં આવે છે. ત્યારબાદ 28 નંબરનો પ્રશ્ન જોઈએ. યોગ્ય રીતે જોડો. જોડકાઓ જોડવાના છે. સૌ પ્રથમ છે કંટ્રોલ પી. તો આપણે બધા જાણીએ છીએ કે કંટ્રોલ પી થી પ્રિન્ટ નીકળે. ત્યારબાદ F5. તો F5 થી શું થશે? રિફ્રેશ થશે. રિફ્રેશ કરવા માટે F5 નો આપણે ઉપયોગ કરીએ છીએ. કંટ્રોલ વી. કંટ્રોલ વી થી શું કરીએ છીએ? પેસ્ટ. કંટ્રોલ સી થી કોઈ પણ વસ્તુ કોપી થાય. કંટ્રોલ સી થી શું થશે? કોપી. કોઈ પણ વસ્તુને કોપી કરવું હોય તો કંટ્રોલ સી થી થાય અને કંટ્રોલ વી થી શું થશે? એ વસ્તુ પેસ્ટ થઈ જશે. ત્યારબાદ F2. F2 થી રિનેમ. કોઈ પણ ફાઇલ ફોલ્ડર છે તો એનું નામ બદલાવવું છે તો આપણે રિનેમ કરીશું. તો અહીંયા આપણો સાચો જવાબ કયો થશે આપણે જોઈ લઈએ જરા. એ ઓપ્શન સાચો નથી થતો, બી નથી સાચો થતો, ડી વિકલ્પ સાચો થાય છે. પ્રથમમાં આર, બીજામાં એસ, ત્રીજામાં ક્યુ અને ચોથામાં પી. તો આપણો સાચો વિકલ્પ રહેશે ડી. એક્સેલની કોઈ પણ ફાઇલ સામાન્ય રીતે નીચેનામાંથી કયા એક્સટેન્શનથી સ્ટોર થાય છે? સાચો જવાબ છે બી .xls. સૌપ્રથમ બ્લૂટૂથનો વિચાર ખાલી જગ્યા કંપની દ્વારા કરવામાં આવ્યો હતો? બી એરિક્સન. એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જવાની ક્રિયાને શું કહે છે? બી સફિંગ. 32 નંબરનો પ્રશ્ન. ઈમેલ એકી સાથે કેટલા લોકોને મોકલી શકાય છે? ડી અસંખ્ય લોકોને મોકલી શકાય છે.
33 નંબરનો પ્રશ્ન, ટાર્ગેટ 123@gmail.com માં જીમેલ એ શું કહે છે? જીમેલ એ શું છે? એ હોસ્ટ નેમ છે. જીમેલ એ હોસ્ટ નેમ છે. 34 નંબરનો પ્રશ્ન, કયું શહેર સિલિકોન વેલી તરીકે જાણીતું છે? ભારતનું સિલિકોન વેલી. સી બેંગ્લોર. વેબસાઇટનું સરનામું નામ કયા નામથી ઓળખાય છે? એ URL થી ઓળખાય છે. નીચેનામાંથી કઈ વિડિયો ફાઇલનું એક્સટેન્શન નથી? બી MP3. MP3 એ ઓડિયો ફાઇલનું એક્સટેન્શન છે. બાકીના ત્રણેય છે એ વિડિયો ફાઇલના એક્સટેન્શન છે. એમાં MP4 તો આપણે જાણીએ છીએ, .avi પણ છે અને .mkv પણ છે. અલગ અલગ એપ્લિકેશન્સમાંથી જ્યારે આપણે મૂવી ડાઉનલોડ કરીએ છીએ ત્યારે ક્યારેક mkv અને .avi પણ પાછળ લખેલું હોય છે. ત્યારબાદ 37 નંબરનો પ્રશ્ન, તમારા કમ્પ્યુટરની માહિતી બીજા કમ્પ્યુટરમાં તબદીલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? સાચો જવાબ છે બી ટ્રાન્સફરિંગ. જ્યારે તમારા કમ્પ્યુટરમાંથી કોઈક માહિતીને ઇન્ટરનેટ ઉપર જ્યારે નાખો ત્યારે એને અપલોડિંગ કહેવાય. જ્યારે નેટમાંથી કોઈ પણ માહિતી તમારા કમ્પ્યુટરમાં લો ત્યારે તેને ડાઉનલોડિંગ કર્યું કહેવાય છે. એટલે એ બે બાબતો ખાસ ધ્યાન રાખવી. પછી કમ્પ્યુટરમાં ઇનપુટ આઉટપુટ હાર્ડવેર સોફ્ટવેરના કોન્સેપ્ટ પણ કમ્પ્લીટ કરી નાખો કે કંઈક અંદર દાખલ કરીએ એ ઇનપુટ છે અને એના દ્વારા જે પ્રત્યુત્તર મળે એ આઉટપુટ છે. હાર્ડવેર કયા કયા કહેવાય અને સોફ્ટવેર કયા કયા કહેવાય? તો જેને સ્પર્શી શકીએ એ ભાગ બધા હાર્ડવેર છે અને સ્પર્શી ન શકીએ એ બધા સોફ્ટવેર છે. હાર્ડવેર કોને કહેવાય? કે કમ્પ્યુટરનું માઉસ છે, CPU છે, મોનિટર છે, આ બધા હાર્ડવેર. પણ અંદરની જે કંઈ એપ્લિકેશનો છે, પેઇન્ટ છે, જે કંઈ અલગ અલગ એપ્લિકેશનો છે તો એને આપણે સોફ્ટવેર કહીશું. પણ હાલમાં તો આપણે અહીં ફટાફટ રિવિઝન કરવાનું છે એટલે બહુ ડીપમાં કોઈ પણ બાબતની વાત થશે નહીં. વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? સી શટ ડાઉન. ઈસવીસન 1975 માં ભારતમાં પ્રથમ વખત આંતરિક કટોકટી લાદવામાં આવી હતી ત્યારે રાષ્ટ્રપતિ કોણ હતા? બી ફખરુદ્દીન અલી અહમદ. નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? મતલબ કે ત્રણ સાચા છે. બી સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પ્રમુખ સ્થાને રાજ્યસભાના સ્પીકર હોય એ બાબત ખોટી છે. કારણ કે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ને ત્યારે પ્રમુખ સ્થાને લોકસભાના સ્પીકર હોય, નહીં કે રાજ્યસભાના સ્પીકર. બાકીના ત્રણેય વાક્યો સાચા છે. એને પણ આપણે એકવાર જોઈ લઈએ કે રાજ્યપાલની સલાહથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે એ બાબત સાચી છે. સી ઓપ્શન જોઈએ કે ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા એ વાત પણ સાચી છે. ડી ઓપ્શન જોઈએ કે ભારતમાં રાષ્ટ્રીય પંચાંગ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તો એ બાબત પણ સાચી છે. બાકીની એક બાબત ખોટી છે. પણ અહીંયા આપણે સાચો જવાબ કયો રહેશે? બી કે બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પ્રમુખ સ્થાને રાજ્યસભાના સ્પીકર હોય છે. ભારતનું બંધારણ કેવા પ્રકારનું છે? બ્રિટિશ પાર્લામેન્ટરી પદ્ધતિ પ્રમાણે. કારણ કે આપણે અહીંયા અંગ્રેજોનું શાસન હતું, બ્રિટિશરોનું શાસન હતું એટલે એમને પ્રકારે જ એ વખતેની આખી પ્રણાલી આપણે અપનાવેલી છે. મોટા ભાગનું આપણું જે બંધારણ છે એ જે બ્રિટિશ પાર્લામેન્ટરી પદ્ધતિ પ્રમાણે સંસદની રચના, રાજ્યસભા, લોકસભા એ પ્રકારની આખી સિસ્ટમ છે. ભારતીય બંધારણના કેટલામાં સુધારા અનુસાર રાજકીય પક્ષોને માન્યતા મળી છે? એ 24માં સુધારા દ્વારા. નીચેનામાંથી કયું રાજ્ય વિધાન પરિષદ ધરાવતું નથી? કયું રાજ્ય એવું છે જે વિધાન પરિષદ નથી ધરાવતું? સી રાજસ્થાન વિધાન પરિષદ ધરાવતું નથી.
મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ એ ત્રણેય વિધાન પરિષદ ધરાવે છે. તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ભારતના કેટલા એવા રાજ્યો છે જે વિધાન પરિષદ ધરાવે છે. નામ આવડતા હોય તો એ પણ લખી શકો છો. આને લગતો પ્રશ્ન કોન્સ્ટેબલની એક્ઝામમાં એકાદો હોય છે. બંધારણીય સુધારાને લગતો એકાદો પ્રશ્ન પણ હોય જ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ કેવી સંસ્થા છે? ડી. અર્ધન્યાયિક સંસ્થા છે. ભારતીય બંધારણમાં નાગરિકતા સંબંધિત કાયદો કોણ બનાવી શકે? બી. સંસદ બનાવી શકે. સંસદમાં જે કાયદાની આખી પ્રોસેસ છે એ તો તમે બંધારણમાં બધું ડીપમાં વાંચન કર્યું જ હશે. હવે તો ફક્ત રિવિઝનનો સમયગાળો છે એટલે તમને ખબર હશે કે કઈ પ્રકારે કોઈ પણ ખરડો હોય એ કાયદો બને. રાષ્ટ્રપતિ સિગ્નેચર કરે એટલે પછી કોઈ ખરડો કાયદો બને અને ખરડો કયા પ્રકારની પ્રોસેસથી પસાર કરવામાં આવે લોકસભામાં અને રાજ્યસભામાં. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવી શકે છે? ડી. અનુચ્છેદ 108. રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા થશે. આ પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? એ. કેનેડામાંથી. મૂળભૂત અધિકાર અંતર્ગત જીવન જીવવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપેલ છે? ડી. અનુચ્છેદ 21માં. ભારતીય બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ડી. ભાગ 18માં. જો ભારત સંઘમાં નવા રાજ્યોનું સર્જન કરવાનું હોય તો બંધારણની કઈ અનુસૂચિમાં સુધારો કરવો પડે? એમ કે જો ભારત સંઘમાં નવા રાજ્યનું સર્જન કરવું હોય તો બંધારણની કઈ અનુસૂચિ છે એમાં આપણે સુધારો કરવો પડે? એ. પ્રથમ અનુસૂચિમાં સુધારો કરવો પડે. ત્યારબાદ 63 નંબરનો પ્રશ્ન છે, શ્રેણી પૂર્ણ કરો. 2, 10, 40, 120, 240. તો હવે આગળની સંખ્યા શું આવે તે શોધવાનું છે. 2 ગુણ્યા 5 કરીએ એટલે 10 આવે છે. 10 ગુણ્યા 4 કરીએ એટલે 40 આવે છે. 40 ગુણ્યા 3 કરીએ એટલે 120 આવે છે. 120 ગુણ્યા 2 કરીએ એટલે 240 આવે છે. તો 240 ગુણ્યા આપણે કેટલા કરીશું? 1 બરાબર કેટલા આવશે? 240 જ આવશે. તો અહીં સાચો જવાબ આપણો બને છે બી, 240. સૌપ્રથમ ગુણ્યા 5, પછી ગુણ્યા 4 થાય છે, પછી ગુણ્યા 3 થાય છે, પછી ગુણ્યા 2 થાય છે. તો હવે છેલ્લે શું આવશે? 240 ગુણ્યા 1. તો 240 ગુણ્યા 1 240 જ થાય. પરમાણુ ઉર્જા પ્લાન્ટને યોગ્ય રાજ્ય સાથે જોડો. એમાં પરમાણુ ઉર્જા પ્લાન્ટો આપેલા છે અને બી માં રાજ્યો આપેલા છે. સૌપ્રથમ પહેલું કાંકરાપાર. તો કાંકરાપાર ગુજરાતમાં આવેલું છે. ત્યારબાદ બીજું રાવતભાટા. તો રાવતભાટા રાજસ્થાનમાં આવેલું છે. ત્રીજા નંબરનું કૈગા. તો કૈગા કર્ણાટકમાં આવેલું છે અને તારાપુર મહારાષ્ટ્રમાં. તો અહીં સાચો જવાબ થશે આપણો ઓપ્શન એ. પહેલામાં એસ, બીજામાં ક્યુ, ત્રીજામાં પી અને ચોથામાં આર. ત્યારબાદ 65 નંબરનું પણ જોડકૂદ છે. એમાં ઉક્તિ છે અને બી માં વ્યક્તિઓના નામ આપેલા છે. પ્રથમ આપણે જોઈએ તો જય જવાન જય કિસાન એ આપેલું છે લાલ બહાદુર શાસ્ત્રીએ. આરામ હરામ હે તો એ વાક્ય છે જવાહરલાલ નહેરુનું. तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, यू गिव मी ब्लड आई गिव यू फ्रीडम. આવું જો મહાન કોઈ વાક્ય બોલ્યું હોય તો એ છે સુભાષચંદ્ર બોઝ. માય લાઈફ ઇઝ માય મેસેજ, મારું જીવન એ જ મારો સંદેશ. તો એ છે મહાત્મા ગાંધી. તો અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. ભારતીય સંવિધાનમાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું? સાચો જવાબ છે હિન્દુ મહાસભા. હિન્દુ મહાસભાનું પ્રતિનિધિત્વ ન હતું. કે સામ્યવાદી પક્ષ, અનુસૂચિત જાતિ સંઘ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રતિનિધિત્વ હતું. રાજ્ય લોકસેવા આયોગના કાર્યો વિસ્તારની સત્તા કોની છે?
સી રાજ્ય વિધાનમંડળની. માહિતી અધિકારી અધિનિયમ 2005 નો અમલ ક્યારથી શરૂ થયો છે? બી 12 ઓક્ટોબર 2005 થી. નીચેનામાંથી કઈ ભાષા બંધારણની 8મી અનુસૂચિમાં નથી? ડી નેપાળી ભાષા નથી. 70 નંબરનો પ્રશ્ન. 76, 87, 109, 142, 186. તો આગળની સંખ્યા આપણે શોધવાની છે. તો અહીંયા જોઈએ તો કંઈક 11 નો ઘડિયો બને છે. 76 માં 11 નાખીએ એટલે 87 થાય છે. 87 માં 22 નાખીએ એટલે 109 થાય છે. 109 માં 33 નાખીએ એટલે 142 થાય છે. 142 માં 44 નાખીએ એટલે 186 થાય છે. તો 11, 22, 33, 44. તો હવે આગળ શું આવશે? 55. તો 186 માં 55 કરીએ તો જવાબ શું આવશે? અહીંયા 241. 186 માં જો આપણે 55 નાખીએ તો જવાબ આવશે 241. સાચો જવાબ છે ડી ઓપ્શન 241. 76 માં 11 નાખીએ એટલે 87, 87 માં 22 નાખીએ એટલે 109, 109 માં 33 નાખીએ એટલે 142, 142 માં 44 નાખીએ એટલે 186. તો ખરેખર અહીંયા 11 નો ઘડિયો બને છે. 11 દુ 22, 11 તેરી 33, 11 ચોક 44. તો હવે 11 પંચું 55. તો 186 માં આપણે 55 નાખીએ તો 241 જવાબ આવે છે. 70 નંબરનો પ્રશ્ન. જો કોઈ સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે તો તે સંખ્યા કઈ છે? ખરેખર ગણિત અને રીઝનિંગ શીખવા બેસીએ ને તો એક ટોપિકને ઓછામાં ઓછી 1 કલાક તો આપવી જ પડે. પરંતુ અહીંયા આપણે ગણિત રીઝનિંગની જે સરળ ટિપ્સ છે એ જણાવવાની છે અને ઓછી ગણતરીથી જે જવાબ આવતો હોય તેવા દાખલાઓ કરાવવાના છે. અને ખરેખર તે શા માટે છે? જે તે ટોપિક તમે અહીં કોઈ પણ બી ટોપિક આવે છે, મતલબ કે અહીં ટકાવારી આવે, સિરીઝ આવે, પાસાને લગતું આવે પ્રશ્ન, તો એને લગતું પહેલેથી તમારી અંદર નોલેજ હોવું જોઈએ. પહેલેથી તમને પાસાની બેઝિક બાબતો ખબર હોવી જોઈએ. પહેલેથી તમને ટકાવારી વિશેનું ચેપ્ટર જે કહે છે એની ખબર હોવી જોઈએ. તો તમને અહીંયા ખબર પડશે. નહીં તો ડાયરેક્ટ અહીં 2 મિનિટમાં કાંઈ ખબર પડશે નહીં. ખરેખર તમને જો ન આવડતું હોય તો વિડીયો લેક્ચર્સ પૂરો થાય પછી એ કરી શકો છો, પણ હવે રિવિઝનનો સમયગાળો છે એટલે હવે એમાં વધારે પડતું જવાની જરૂરિયાત નથી. અત્યારે તો આપણને જે આવડે છે એની ઉપર એકવાર નજર ફેરવવાની છે. એટલે તમને પહેલેથી જે તે ટોપિકનું થોડું જાજુ નોલેજ હોવું જરૂરી છે. જો પહેલેથી નોલેજ નહીં હોય તો હું અહીંયા 2 મિનિટમાં શીખવાડીશ એમાં તમને ખબર પડશે નહીં. ખબર પડશે પણ સચોટ ખબર પડશે નહીં. એટલે ટકાવારી છે તો એનું પહેલેથી તમારી અંદર નોલેજ હોવું જોઈએ. જો પહેલેથી નોલેજ નહીં હોય તો 2 મિનિટમાં હું સમજાવીશ એમાં સમજણ પડશે પણ એ વ્યવસ્થિત તમારો કન્સેપ્ટ ક્લિયર નહીં થાય. એટલે એની માટે તમારે કન્સેપ્ટ ક્લિયર કરવો જોઈએ. અહીંયા તો આપણે શું છે ફટાફટ એક પ્રકારનું રિવિઝન પેપર મૂકેલ છે. એટલે વધુ ગણતરીવાળા દાખલા હોય એનો હું ડાયરેક્ટ જવાબ આપી દઈશ. જે સૂત્રો મૂકવાના હોય એનો ડાયરેક્ટ જવાબ આપી દઈશ. ટૂંકમાં એની સમજણ આપીશ. પરંતુ એ ડીપમાં જો આપણે જઈએ તો એક દાખલાને 2 મિનિટ થાય એવા ખાલી 15 રીઝનિંગના જો દાખલાઓ હશે તો પણ અડધી કલાક થઈ જશે. તો એક બહુ મોટો વિડીયો બની જાય. એટલા માટે રીઝનિંગમાં જો તમારી જો ડિમાન્ડ હશે તો અલગથી વિડીયો બનાવશું. બાકી અહીંયા આપણે ફટાફટ રિવિઝન કરવાનું છે. જો કોઈ સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે તો તે સંખ્યા કઈ? સાચો જવાબ છે અહીંયા આપણો ઓપ્શન બી. 100 ના 60% એટલે કેટલા થાય? 60. તો 200 ના 60% કેટલા થાય? 60 ના ડબલ 120. તો હવે આપણે જોઈએ કે 120 માંથી 60 બાદ કરવી તો જવાબ શું આવે? 60 આવે. એટલે શું કીધું છે કે એમાંથી 60% માંથી 60 બાદ કરતા કોઈ એક સંખ્યા છે એના 60% માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે તો તે સંખ્યા 200 થશે. કારણ કે 200 ના 60% 120 માંથી 60 બાદ કરીએ તો જવાબ આવશે 60. 73 નંબરનો પ્રશ્ન. જાન્યુઆરી 2013 ના રોજ સોમવાર હોય
તો 15 ઓગસ્ટ 2013 ના રોજ કયો વાર આવશે? કેલેન્ડરનો આ પ્રશ્ન છે. સાચો જવાબ છે એ, ગુરુવાર. ખરેખર કેલેન્ડરનું આખું ચેપ્ટર આવડતું હોય તો આ જવાબ આવે, કારણ કે આમાં ગણતરીને એ બધો છે, એટલે ખાસો એવો સમય માંગી લેવાને કારણે અહીંયા આપણે ફક્ત જવાબ ઉપર ફોકસ કરશું. 74 નંબરનો પ્રશ્ન છે 6, 13, 28, 59. તો આગળની ખાલી જગ્યામાં શું આવશે? અહીંયા આપણે જોઈએ તો કંઈક સિરીઝને આપણે સોલ્વ કરાવશું, કારણ કે ટૂંક સમયમાં સિરીઝ સોલ્વ થઈ જાય છે, એમાં વધારે સૂત્રો અને એવી મથામણ રહેતી નથી. 6 દુ 12 પ્લસ 1 એટલે 13, 13 દુ 26 પ્લસ 2 એટલે 28, 28 દુ 56 પ્લસ 3 એટલે 59. તો હવે 59 ગુણ્યા આપણે 2 કરીશું. 59 ગુણ્યા 2 આપણે કરીએ તો જવાબ આવે 118. હવે 118 ને આપણે કેટલા ઉમેરીશું? પ્લસ 4 ઉમેરીશું. 118 પ્લસ 4 બરાબર જવાબ આવે 122. સાચો જવાબ આપણો છે ઓપ્શન બી, 122. અહીંયા શું કર્યું છે? સૌ પ્રથમ ગુણ્યા 2 પછી પ્લસ 1, ગુણ્યા 2 પછી પ્લસ 2, ગુણ્યા 2 પછી પ્લસ 3. તો હવે આપણે 59 ના ગુણ્યા 2 કરીએ એટલે 118 પ્લસ હવે કેટલા ઉમેરવાના? 4. પહેલા આપણે 1 ઉમેર્યા, પછી 2 ઉમેર્યા, પછી 3. તો છેલ્લે શું ઉમેરવાના? 4. 118 પ્લસ 4 એટલે 122. સાચો જવાબ બી, 122. 75 નંબરનો પ્રશ્ન. એક છોકરીનો જન્મદિવસ 22 જાન્યુઆરી 1982 ને શુક્રવારના રોજ હોય તો હવે પછી તેનો જન્મદિવસ શુક્રવારે કયા વર્ષે આવશે? સાચો જવાબ છે બી, 1988. કેલેન્ડરને લગતો પ્રશ્ન છે. 76 નંબરનો પ્રશ્ન. એક પુરુષે એક મહિલાને કહ્યું, તારા ભાઈનો એકમાત્ર પુત્ર મારી પત્નીનો ભાઈ છે, તો તે મહિલાનો પુરુષની પત્ની સાથે શું સંબંધ થાય? સાચો જવાબ છે બી, ફોય. ખરેખર અહીંયા લખાણની જગ્યાનો અને સમય બંનેનો અભાવ હોવાને કારણે આ દાખલો અહીં સોલ્વ નથી કરાવતો, પણ ખરેખર જ્યારે બ્લડ રિલેશન, લોહીના સંબંધો, મતલબ કે ખૂન કા રિશ્તાનો જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે એને પોતાના ઉપર લઈ લેવો, એટલે લખાણ પણ ન કરવું પડે, તમને ડાયરેક્ટ જ જવાબ મળે કે એક પુરુષે એક મહિલાને કીધું કે તારા ભાઈનો એકમાત્ર પુત્ર એ મારી પત્નીનો ભાઈ છે, તો તે મહિલાનો પુરુષની પત્ની સાથે શું સંબંધ થાય? બી, ફોય. 77 નંબરનો પ્રશ્ન. જો RAM બરાબર 64 હોય અને BHARAT બરાબર 100 હોય તો SITA બરાબર કેટલા થાય? રામ બરાબર 64, ભરત બરાબર 100, તો સીતા બરાબર કેટલા થાય? ખરેખર ABCD ના જ્યારે સવાલ આવે ને ત્યારે એકવાર ABCD લખી નાખવી પેપરમાં, કોઈ પણ જગ્યાએ પાછળ રફ કામ હોય ત્યાં ABCD એકવાર વ્યવસ્થિત પ્રકારની લખી નાખવી. તો કંઈક ABCD અંકો પ્રમાણે લીધા છે. RAM માં આપણે જોઈએ તો R કેટલામો છે? 18મો છે ABCD માં. પછી છે A છે, તો આપણે A ને પહેલો મૂકી દઈએ. ત્યારબાદ છે M, તો M કેટલામો છે? 13મો છે. તો અહીંયા આપણે સરવાળો કરતા 32 થાય છે, 32 થાય છે. તો 32 ને આપણે ગુણ્યા 2 કરીએ, 32 દુ 64, 32 દુ કેટલા થાય? 64. તો હવે આપણને સિરીઝ મળી ગઈ છે. બીજું જોઈએ ફારક. તો B નો 2 છે, H નો 8 થાય, A નો 1 થાય, R નો 18 થાય, A નો 1 થાય, T નો 20. તો કુલ ટોટલ કેટલા થશે? 50. 50 ગુણ્યા 2 કરીએ તો 100 થશે. તો હવે આપણે સીતાનું શોધવાનું છે. સીતામાં આપણે જોઈએ કે S19, પછી જોઈએ I9 પ્લસ T20 પ્લસ A1. તો અહીંયા કંઈક 49 જવાબ આવ્યો.
હવે 49 ગુણ્યા 2 કરીએ તો થશે 98. 98 આપણને સી ઓપ્શનમાં આપેલ છે. અહીંયા સૌપ્રથમ ABCD પ્રમાણે અંકો મૂકી દીધેલ છે, પછી તેનો સરવાળો કરેલ છે અને પછી સરવાળામાં જે જવાબ મળે એનો પણ ગુણાકાર કરેલો છે, ગુણ્યા 2 કરેલા છે. તો આ થોડીક ડિફિકલ્ટ સિરીઝ આપણે કહી શકીએ, પણ પ્રેક્ટિસ કરેલી હોય તો કોઈ વાંધો આવશે નહીં. એક ઘડિયાળમાં 3 વાગ્યા છે તો 20 મિનિટ પછી બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? જ્યારે ઘડિયાળનો સવાલ આવે ત્યારે સૌપ્રથમ એકવાર ઘડિયાળ દોરી નાખવી. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ વર્તુળ હોય ઘડિયાળ 360 ડિગ્રીનું હોય, એના અડધા કરીએ એટલે અડધી ઘડિયાળ 180 ડિગ્રીની બનશે. કોઈ પણ આપણે 5 મિનિટનું અંતર જોવું હોય, બે કાંટા વચ્ચેનું 5 મિનિટનું અંતર, તો એ 30 થશે. આમાં ખરેખર આપણે એક સૂત્રનો ઉપયોગ કરવાનો થાય છે. આમાં સૂત્રનો ઉપયોગ કરવાનો છે 11/2 પછી મિનિટ -30 અને કલાક. એ પ્રકારે સૂત્ર મૂકવાનું છે અને પછી એના દ્વારા આખો જવાબ આવે છે. ગણતરી થોડી ડિફિકલ્ટ, મતલબ કે સાદું રૂપ જ આપવાનું છે, બાકી કંઈ એટલું બધું છે નહીં. પણ અહીંયા આપણે જગ્યાના અભાવ અને સમય પણ ઓછો છે એટલે તમને ફક્ત હું શોર્ટમાં જણાવી દઉં તો 11/2 ગુણ્યા મિનિટ મૂકવાની છે તો મિનિટ 20 છે, -30 અને કલાક આપણે કેટલી છે 3, એટલે તો ત્યાં 90 થઈ જશે. 11 ગુણ્યા 10 એટલે 90, 110 - 90 એટલે 20. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે 20. ખરેખર આ ટોપિક આખો આપણે સરળતાથી જો ભણી લેશું તો આનું સોલ્યુશન કરી શકશું. રીઝનિંગના આવા ટોપિક કરવા માટે ખરેખર આપણે સમય ફાળવવો જોઈએ. જો ભૂતકાળમાં સમય ફાળવ્યો હશે તો આ ટોપિક આવડશે, નહીતર આ ટોપિક અત્યારે હું ફટાફટ શીખવાડી દઈશ તો પણ આવડશે નહીં, અને હવે તો એ શીખવા પણ બેસાય નહીં. હવે જે આવડે છે એનું એકવાર વ્યવસ્થિત પ્રકારનું રિવિઝન કરવાનું હોય. ખરેખર આવડતું હોય તો આની તમે ગણતરી કરીને તમારી જાતે જવાબ લાવી શકો છો. સમયના અભાવને કારણે એ બધું અત્યારે હાલમાં થશે નહીં. એ છતાં જો તમારે જો ગણિત રીઝનિંગના વિડીયોઝ લેક્ચર્સ જોવા હોય તો એનો બીજો આપણે વિડીયો મૂકીશું. 79 નંબરનો પ્રશ્ન. એક હરોળમાં 5 છોકરી બેઠી છે, 5 છોકરીઓ બેઠી છે. માયા રીનાની ડાબી બાજુ છે, દયા રીનાની જમણી બાજુ છે, દયા મીનાની ડાબી બાજુ તથા ઈવા મીનાની જમણી બાજુએ બેઠી છે. તો બધાની વચ્ચે કોણ છે? જ્યારે આવું આવે ત્યારે આપણે એક રેખા, મતલબ કે એક લીટી દોરી નાખીશું. સૌપ્રથમ શું વાત કરી છે કે માયા રીનાની ડાબી બાજુ. અહીંયા આપણે ફક્ત જગ્યાના અભાવને કારણે માયા છે તો એમ, રીના છે તો આર જ મૂકીશું. માયા રીનાની ડાબી બાજુ, માયાને આપણે એમ કરીએ, બરોબર. રીનાની કઈ બાજુ? આપણે સૌથી પ્રથમ આ બાજુ ડાબી બાજુ મૂકીશું, આ બાજુ જમણી બાજુ મૂકીશું. તો માયા રીનાની કઈ બાજુ છે? ડાબી બાજુ. તો માયા આ બાજુ આવશે, રીના અહીંયા આવશે. બીજું વાક્ય છે દયા રીનાની જમણી બાજુ છે, દયા રીનાની જમણી બાજુ, મતલબ જમણી બાજુ આ બાજુ, તો દયા અહીંયા આવશે, રીનાની જમણી બાજુ છે. પછીનું વાક્ય જોઈએ, દયા મીનાની ડાબી બાજુ, દયા મીનાની કઈ બાજુ છે? ડાબી બાજુ. તો મીના પણ એની દયાની જમણી બાજુ જ આવશે. હવે છેલ્લું વાક્ય શું છે? તથા ઈવા મીનાની જમણી બાજુ. હવે ઈવા કોની બાજુ છે? મીનાની જમણી બાજુ, મતલબ કે અહીંયા ઈવા હોવી જોઈએ, ઈવા. તો બધાની વચ્ચે કોણ છે? તો સૌપ્રથમ આપણે જોઈએ કે 1 2 3 4 અને 5 બધાની વચ્ચે અહીંયા આપણને કોણ દેખાય છે? ડી. ડી મતલબ કે દયા. સાચો જવાબ છે એ, દયા. રોમન અંક મુજબ x બરાબર 10, l બરાબર 50, c બરાબર 100, cm બરાબર 900 અને m બરાબર 1000. તો mcml xxv બરાબર કેટલા થશે? આ દાખલામાં ખરેખર કાંઈ છે નહીં, ફક્ત એક સરવાળો જ છે, સિમ્પલ છે. સૌપ્રથમ mcml xxv એવું સીધમાં લખી નાખવાનું છે. સીધું લખી અને પછી
તેની જે રકમ છે એ રકમ મૂકી દેવાની છે અને નીચે બધાનો સરવાળો કરવાનો છે. તો સરવાળો કરતા જવાબ આપણને 1975 મળે છે. 1975 આપણને સી ઓપ્શનમાં આપેલો છે. બધા અંકો લાગત અહીંયા MC એવી રીતે લખી અને પછી એની જે પ્રકારની વેલ્યુ છે એ પ્રકારની વેલ્યુ એની લખી નાખવાની છે. ધ્યાન એટલું રાખવાનું છે કે CM બરાબર 900, CM બંનેના ભેગા થઈ અને 900 મૂકવાના છે. એનો ફક્ત એક નાનકડો સરવાળો કરવાનો છે. તો 1975 જવાબ આવે છે. એ સી ઓપ્શનમાં આપેલ છે. એક પાસાની બે સ્થિતિ નીચે દર્શાવી છે. જો બે તળિયે હોય તો ઉપલી સપાટીએ શું આવે? તો અહીંયા સાચો જવાબ છે 3. ખરેખર અહીંયા આખો પાસાને ખોલી અને દર્શાવવો પડે છે. સમયના અભાવે અત્યારે સોલ્યુશન થશે નહીં. મેરેથોન દોડ કુલ કેટલા કિલોમીટરની હોય છે? સાચો જવાબ છે એ 42.195 કિમી એટલે 26.219 માઇલ. જો પ્લસ એટલે ભાગ્યા, માઇનસ એટલે ગુણ્યા, ભાગ્યા એટલે પ્લસ અને ગુણાકાર મતલબ કે ગુણ્યા એટલે માઇનસ હોય તો 10 - 2 ભાગ્યા 4 ગુણ્યા 10 પ્લસ 5 બરાબર કેટલા થાય? તો ખરેખર અહીંયા આપણે સૌપ્રથમ રકમ એમની એમ મૂકી દેવાની અને ત્યારબાદ જ્યાં પ્લસ છે ત્યાં ભાગ્યા કરવાના, 10 ત્યાં ભાગ્યા કરી નાખીએ એટલે એક પ્રકારની રકમને પછી ફેરવી નાખીએ, મતલબ કે નિશાનીઓ ત્યાં બધી ફેરવી નાખીએ અને પછી ભાગુ સબા મતલબ કે ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી પ્રમાણે ચાલીએ. તો આપણે સૌપ્રથમ રકમને જો આનાથી વિરુદ્ધ કરીશું, ઉલટાવીશું તો અહીંયા કંઈક નિશાનીઓ પ્રમાણે મૂકીશું તો 10 ગુણ્યા 2 પ્લસ 4 માઇનસ 10 ભાગ્યા 5 થશે. હવે અહીંયા આપણે જો ગણતરી કરીશું તો જવાબ આવશે 22. એ ઓપ્શન સાચો છે. તમારે જો પ્રેક્ટિસ કરવી હોય તો નોટ પેન લઈને કરી શકો છો. સૌ પ્રથમ રકમ એમની એમ મૂકી દેવાની છે. પછી ઉપર જે પ્રકારની નિશાનને ઉલટાવવાની કીધી છે એ પ્રકારની નિશાનને ઉલટાવી એટલે 10 ગુણ્યા 2 પ્લસ 4 માઇનસ 10 ભાગ્યા 5 એક એવી નવી રકમ બને છે અને પછી એને આપણે ભાગુ સબા પ્રમાણે કરીએ તો જવાબ 22 આવે છે. વેળાવદરનું અભયારણ્ય કયા વન્ય પ્રાણી માટેનું અભયારણ્ય છે? સી કાળિયાર માટેનું. 85 નંબરનો પ્રશ્ન. ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ શિલારોપણ કયા વર્ષમાં થયો હતો? સી 1961માં. રતનમહાલના જંગલોમાં કયા વન્ય પ્રાણીનું અભયારણ્ય આવેલું છે? બી રીંછ, રતનમહાલ રીંછ અભયારણ્ય. ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે? સી ઈસબગુલ. ઈસબગુલની ખેતી ત્યાં ખૂબ જ થાય છે. પ્રસિદ્ધ સુપાણેશ્વરનો ધોધ કઈ નદી પર આવેલો છે? એ નર્મદા નદી ઉપર. ટાઇટેનિક જહાજ કયા મહાસાગરમાં ડૂબ્યું હતું? સી એટલાન્ટિક મહાસાગરમાં. 90 સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? એ વડોદરામાં. કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે? ઘુડખર માટે. હાઇડ્રો પાવરમાં વિદ્યુત ઉત્પાદન માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે? ડી પાણીનો ઉપયોગ થાય છે. વિદ્યુત ઉત્પાદન માટે પાણીનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં કયા એરપોર્ટ ઉપર સૌપ્રથમ વિમાન હોટેલ શરૂ કરવામાં આવી છે? સાચો જવાબ છે ડી વડોદરા. 94 નંબરનો પ્રશ્ન. કર્કવૃત એટલે? સાચો જવાબ છે બી 23.5 ઉત્તર અક્ષાંશ. આઇલેન્ડ વેલી કયા રાજ્યમાં આવેલું છે? ડી કેરળમાં. 96 છે યોગ્ય રીતે જોડો. આપણા નેતાઓ છે અને એમના સમાધિ સ્થળો છે તો યોગ્ય રીતે જોડવાનું છે. પ્રથમ છે મહાત્મા ગાંધી, તો ગાંધીજીની સમાધિ સ્થળનું નામ શું છે? રાજઘાટ. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી, તો એમની સમાધિનું સ્થળનું નામ શું છે? વિજયઘાટ. ઇન્દિરા ગાંધી, ઇન્દિરા ગાંધીની સમાધિ સ્થળનું નામ શું છે? શક્તિઘાટ. જ્ઞાની
ઝૈલસિંહ. જ્ઞાની ઝૈલસિંહની સમાધિ સ્થળનું નામ શું છે? એકતા સ્થળ. તો અહીંયા સાચો જવાબ આપણો થાય છે પ્રથમમાં આર, બીજામાં પી, ત્રીજામાં એસ અને ચોથામાં ક્યુ. મહાત્મા ગાંધી રાજઘાટ, લાલ બહાદુર શાસ્ત્રી વિજય ઘાટ, ઇન્દિરા ગાંધી શક્તિ ઘાટ અને જ્ઞાની ઝૈલસિંહ એકતા સ્થળ. પૃથ્વીના વાતાવરણના કયા આવરણમાં સેટેલાઇટ છોડવામાં આવે છે? પૃથ્વીનું કયું એવું આવરણ છે કે જ્યાં વાતાવરણમાં આપણે સેટેલાઇટ છોડીએ છીએ? સાચો જવાબ છે બી, ઉષ્માવરણ, થર્મોસ્ફિયર પણ એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો હતો? સાચો જવાબ છે બી, 1963માં. નીચેનામાંથી કઈ બેંકનું ચિહ્ન એટલે કે લોગો પ્રકાશિત તારો છે? સાચો જવાબ છે બી, બેંક ઓફ ઇન્ડિયા. એનો લોગો પ્રકાશિત એક ઝળહળતો તારો છે. ત્યારબાદ આ વિડીયોના અંતિમ પ્રશ્ન તરફ પ્રયાણ કરીએ. પ્રશ્ન નંબર 100. જોડકું ગોઠવો. સ્પર્ધાનું નામ અને રમત. સ્પર્ધાનું નામ મતલબ કે એ રમત ક્ષેત્રે કયો કપ સંકળાયેલો છે, કયો એવોર્ડ આપવામાં આવે છે. સૌપ્રથમ આપણે જોઈએ સંતોષ ટ્રોફી. સંતોષ ટ્રોફી એ ફૂટબોલ ક્ષેત્રે આપવામાં આવે છે. બીજા નંબરનું છે નારંગ કપ. તો નારંગ કપ બેડમિન્ટન ક્ષેત્રે આપવામાં આવે છે. નહેરુ કપ બાસ્કેટબોલ ક્ષેત્રે આપવામાં આવે છે. અને પોપરુ રામારાવ કપ તો એ કબડ્ડીમાં આપવામાં આવે છે. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. ઓપ્શન એમાં આપેલું છે પહેલામાં આર, બીજામાં એસ, ત્રીજામાં ક્યુ અને ચોથામાં પી.